ધર્મ વધે પછી ધન વધે, ધન વધે એથી બધાયમાં માન વધે. આ બધું વધત વધત વધ જાય. જેથી ધર્મ ઘટે પછી ધન ઘટે, ધન ઘટે એથી બધાયમાં માન ઘટે. આ બધું ઘટત ઘટત ઘટ જાય. પ્રાતસ્મરણીય ત્રિકમાચાર્ય બાપુની જય સાથે પ્રકરણ 12મું, કળિયુગનું ભવિષ્ય. લોકો ધર્મ છોડી અધર્મનો આશ્રય લેશે. વરસાદ બરાબર આવશે નહીં અને ધાન્ય સારા પાકશે નહીં. પુરુષાર્થ કરવા છતાં પણ જીવો નિર્વાહના સાધનો મેળવી શકશે નહીં. મનુષ્યનું આયુષ્ય 16 વર્ષનું થશે. મનુષ્યની ઊંચાઈ પગના ઘૂંટણ જેટલી થશે. પક્ષી પશુઓ નાના પક્ષી જેવા થશે. તેમને ઘાસ પણ મળશે નહીં. તેઓ કીડી મંકોડીઓના ભક્ષ કરી તથા ધૂળ ચાટીને પેટ ભરશે. નર અને નારી ગ્રહસ્થાશ્રમમાં હોવા છતાં અનેક ઘર વ્યવહાર ભોગવતા ફરશે. દરેકને ઘણી સંતતિ થશે, પણ મા બાપ પ્રજાને પાડશે નહીં. સવા શેર કાસુ કે બકરીની છાસ પણ જગતમાં મળવી મુશ્કેલ થશે. અંતે મનુષ્ય પ્રાણી હાથના અંગૂઠાના ટેરવા જેવડું થશે અને કીડો જેમ ધૂળ ખાઈને નિર્વાહ કરે છે તેમ જગત ધૂળ ખાઈને નિર્વાહ ચલાવશે. છેવટનો પ્રલય કાળ આવશે. તે પૂર્વે સૃષ્ટિની ઉત્પત્તિથી જ ઉલટી ક્રિયા થવા લાગશે. સર્વ મનુષ્ય પોતાની નીતિ, ધર્મ અને આશ્રમથી ભ્રષ્ટ થશે. ઉચ્ચ જાતિ નીચ જાતિના વર્તનમાં ખેંચાઈ જશે અને ઉપદેશકો પણ નીતિભ્રષ્ટ, વર્ણાશ્રમ ભ્રષ્ટ થઈ વર્ણશંકર ઉપદેશ આપશે. મોટા પુરુષો પણ સેવકોનું ધન હરશે અને રાજાઓ તેવા ઉપદેશકોએ એકઠું કરેલું ધન હરી લેશે. રાજા નીતિ ધર્મથી ભ્રષ્ટ થઈ વસ્તીને ઠગશે અને વસ્તીનું પાલન કરશે નહીં. પશુ પક્ષી મનુષ્ય પોતાનાથી ઉલટી જાતિમાં મૈથુન કરશે અને તે પણ ઋતુ વિના કરશે. ત્યારે આકાશમાં વૃષ્ટિ કમી થશે અને વારંવાર દુકાળ પડશે. સૂર્ય, ચંદ્ર, 10 દિશા, નક્ષત્ર સર્વ કોઈ ઉલટી જ રીતે વર્તશે અને તેમના તેજ ઝાંખા થશે અને તેમનો પ્રકાશ ધુમાડા જેવો કે રાખોડી જેવો થશે. છેવટે પૃથ્વી તત્વ ગળાઈને જળ તત્વમાં મળશે. જળ તત્વ શોષાઈને અગ્નિ તત્વમાં ભળશે અને અગ્નિ તત્વ બુઝાઈને વાયુ તત્વમાં ભળશે અને વાયુ તત્વ આકાશ તત્વમાં ભળશે અને આકાશ તત્વ અહંકારમાં ભળશે અને અહંકાર તત્વ મહતત્વમાં ભળશે અને મહતત્વ વાસુદેવ તત્વમાં ભળશે અને વાસુદેવ તત્વ ઈશ્વરીય અંશ તત્વમાં ભળશે અને ઈશ્વરીય અંશ તત્વ હણાઈને સર્વનો પ્રલય થશે. જેમ ઉત્પત્તિ વખતે 9 તત્વો એક પછી એક હયાતીમાં આવ્યા હતા, તેમ પ્રલયકાળ વખતે તે તત્વોનો એકબીજામાં લય થઈ મૂળ તત્વ રહે છે. આ પ્રમાણે બ્રહ્માની ઉત્પત્તિ તથા લય થાય છે. મનુષ્ય પણ મરવાનો હોય ત્યારે તેવા સાધનો જેવા કે 5 તત્વ, 25 પ્રકૃતિઓ, 11 ઇન્દ્રિયો, 5 વિષયો, ચિત્ત, બુદ્ધિ, મન, અહંકાર, 5 પ્રાણવાયુ, 5 નાગવાયુ વગેરે ઉલટી રીતે ચાલવા લાગે છે. પ્રલયકાળ અને ઉત્પત્તિ સદા ચાલ્યા જ કરે છે. પ્રલયકાળ વખતે પણ સૂક્ષ્મ તત્વ રહી જાય છે. આગલી સૃષ્ટિના બીજ રહે છે, જેમાંથી
પાછી યોગ્ય સમયે નવી સૃષ્ટિ રચાય છે. સૃષ્ટિની ઉત્પત્તિ કયા અનુક્રમે થાય છે તે પ્રથમ આપને જણાવવામાં આવ્યું છે, છતાં તે અહીં ટૂંકમાં ફરીથી કાવ્ય રૂપે જણાવું છું. પાણી સે પેદા ભયા, કર્યા નાભી કમળ સે વાસ, પંડ પર પંડ શોધ્યા, જોયા ભૂત ભવિષ્ય વર્તમાન. જ્યાં જમી આસમાન નહીં, નહીં પવન ને પાણી, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર નહીં, નહીં વેદ ને વાણી. સૂર્ય ચંદ્ર ધ્રુવ નક્ષત્ર નહીં, નહીં જરણ મરણ ને વાસા. જ્યાં રૂપ રંગ રેખા નહીં, અગમ અગોચર અનુપમ સે દેખા. સૂક્ષ્મ વિષયે શૂનમાં રહ્યો સમાય, એમાંથી ધામ એક ઉપજ્યો, તે ઈશ્વરી અંશ કહેવાય. તેમાંથી ત્રણ વિકાર ઉપજ્યા, સત્વ રજો ને તમ. તેમાંથી બ્રહ્મ બીજક ઉપજ્યું, જે મહાતત્વ કહેવાય. તેમાંથી ઇન્ડોર ઉપજ્યો, તે ઉત્પત્તિનું પ્રમાણ. તેમાંથી 11 ઇન્દ્રિયો સર્જી, 9 તત્વનો પ્રકાશ. 9 તત્વથી રચ્યું માયાનું મંડાણ. 9 તત્વથી રચ્યા જમીન આસમાન. 9 તત્વથી રચ્યા 10 દિશા ને 7 દ્વીપ. 9 તત્વથી રચી 9 ખંડ પૃથ્વીને 7 સમુદ્રના નીર. 9 તત્વથી રચ્યા 999 નદીઓ અને પંડને પરપંડને શરીર. 9 તત્વથી રચ્યા ભૂત ભવિષ્ય ને વર્તમાન. 9 તત્વથી રચ્યા 4 વેદ વાણી ને ભેદ. 9 તત્વથી રચ્યા જ્યોતિષ ને જાણ. 9 તત્વથી સર્વ માયા કલ્પિત રચી લોભાઈ રહ્યા અજાણ. જેણે દેહ વિદેહ જોયો, જોયા પાપ પુણ્ય કર્મને કર્યા. જપ તપ 84 પંથ જોયા, તેમાં ભરમાઈ રહ્યા અજાણ. જેણે ડુંગર પહાડ જોયા, જોયા તીર્થ ને દેવધામ. સર્વ પુરુષો જોયા એકબીજાના વિરોધી, લોભ લાલચની ખાણ. જેણે માયા મિથ્યા જાણી, તે સૂક્ષ્મ શાંતિમાં રહ્યા સમાય. ઉલટી વૃત્તિઓ સમાધિમાં ગાજવીજ કલ્લોલ કરે. જ્યાં 9 તત્વનો પ્રકાશ. મન વૃત્તિઓ ત્યાં લે પામ્યો, અને યોગ નિંદ્રાની માય. એવા બ્રહ્મદશામાં પહોંચેલા પુરુષો, તેને કાંઈ કર્તવ્ય રહેતું નથી. એવા પુરુષને નહીં કરતા, નહીં ભોગતા, નહીં ભૂતો, નહીં ભવિષ્ય, નહીં કાયા, નહીં માયા, નહીં કર્મ, નહીં કર્યા, નહીં રૂપ, નહીં રંગ, નહીં રેખા, નહીં જન્મ, નહીં મરણ, નહીં જમીન, નહીં આસમાન, નહીં પવન, નહીં પાણી, નહીં સૂર્ય, નહીં ચંદ્ર, નહીં ધ્રુવ, નહીં નક્ષત્ર, નહીં બ્રહ્મા, નહીં વિષ્ણુ, નહીં ભવાની, નહીં મહેશ્વર, નહીં વેદ, નહીં વાણી, નહીં બુદ્ધિ, નહીં ચતુરાય, નહીં પાપ, નહીં પુણ્ય, નહીં દાન, નહીં યજ્ઞ, નહીં દેવ, નહીં તીર્થ, નહીં પાઠ, નહીં પૂજા, નહીં રેન, નહીં દિન, નહીં માસ, નહીં વર્ષ, નહીં વૃક્ષ, નહીં પક્ષી, નહીં પશુ, નહીં પ્રાણી, નહીં જાતિ, નહીં ભાતિ, નહીં વર્ણ, નહીં આશ્રમ, નહીં માતા, નહીં પિતા, નહીં ગુરુ, નહીં શિષ્ય, નહીં મંદિર, નહીં માળિયા, નહીં પત્ની, નહીં પ્રજા, નહીં હાથે, નહીં સાથે, નહીં વાહન, નહીં વાસણ, નહીં લેવું, નહીં દેવું, નહીં કરવું, નહીં કહેવું, નહીં આશા, નહીં તૃષ્ણા, નહીં વૃત્તિ, નહીં વાસના, નહીં ભૂખ, નહીં તરસ, નહીં ટાઢ, નહીં તડકો, નહીં હરખ, નહીં શોક, નહીં લાભ, નહીં હાનિ,
નહીં કામ, નહીં ક્રોધ, નહીં દ્વેષ, નહીં ઈર્ષા, નહીં જપ, નહીં તપ, નહીં પંથ, નહીં પંડિત, નહીં રાજા, નહીં પ્રજા, નહીં જગત, નહીં જોગી, નહીં ભોગી, નહીં રોગી. જેમ કુંભાર માટીના અનેક ઘડા બનાવે છે અને અનેક નાશ પામે છે, તેમ સર્વ જગતની ઉત્પત્તિ તથા વિનાશ છે, જેનું નામ તેનું નાશ છે. એક બાળક ખોટી રમત રમે છે, પણ તેને સાચી માની સુખ દુઃખ પામે છે, તેમ આ જીવ પણ જગતના વિવિધ પદાર્થો રૂપી માયાની રમત માંડી બેઠો છે, પણ તેને સાચી માને છે, તેથી તે દુઃખ પામે છે. નાટકનું પાત્ર પાઠ ભજવતા ખરો પાઠ ભજવતું લાગે છે, તેમ આ જીવ પણ પાઠ ભજવે છે, પણ તે વખતે ખરો માને છે, તેથી દુઃખી થાય છે. નહીં તો આ જગતની બધી લીલા બાળકની રમત જેવી અથવા નાટકના ખેલ જેવી છે અને શિકારીના શિકાર જેવી છે. સર્વે માયા દુર્ગુણથી ભરી છે. સંત પુરુષો દુર્ગુણને હણી નિર્ગુણી રહે છે. પ્રાતસ્મરણીય ત્રિકમાચાર્ય બાપુની જય સાથે પ્રકરણ 12મું સમાપ્ત. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી વેદ પુરુષાય નમઃ. શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. ભુક્તિ મુક્તિ પ્રદાતા ચ તત્વમાલા વિભૂષિતઃ જ્ઞાન શક્તિ સમારૂઢ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તેજોમય સ્વરૂપ સદગુરુ પ્રાતઃ સ્મરણીય ત્રિકમ આચાર્યજી બાપુના ચરણારવિંદમાં સમસ્તક વંદન સાથે જ્ઞાન પ્રકાશ ગ્રંથનું 12મું પ્રકરણ, જેનું નામ છે કલિયુગનું ભવિષ્ય. લોકો ધર્મ છોડી અધર્મનો આશ્રય લેશે. વરસાદ બરાબર આવશે નહીં. આ પૃથ્વી ઉપર, આ ભૂતળ ઉપર પાપ વધવા લાગશે. અનાજ સારા પાકશે નહીં. મનુષ્યનું આયુષ્ય વધારેમાં વધારે 16 વર્ષનું થશે. મનુષ્યની ઊંચાઈ પગના ઘૂંટણ જેટલી થશે. પ્રાણી પશુઓ નાના પક્ષી જેવડા બનશે. ખાવા ઘાસ મળશે નહીં. નર અને નારી ગ્રહસ્થ આશ્રમમાં હોવા છતાં અનેક ઘર વ્યવહાર ભોગવતા હશે. સમય જતા જેમ કીડાઓ ધૂળ ખાય અને પોતાનું જીવન ગુજારે છે, તેમ આખું જગત ધૂળ ખાય અને પોતાનો નિર્વાહ કરશે. છેવટે પ્રલય કાળ આવશે.
અને તે પેલાની સૃષ્ટિ ઉત્પત્તિની જેમ ઉલટી ક્રિયા થવા લાગશે. સર્વે મનુષ્યો પોતાની નીતિ, ધર્મ અને આશ્રમથી ભ્રષ્ટ થશે. રાજા નીતિ ધર્મ ભ્રષ્ટ થઈ અને પ્રજાને લૂંટશે. પ્રજાનું પાલન પોષણ કરશે નહીં અને તેને લીધે વારંવાર દુકાળ આવશે. સૂર્ય, ચંદ્ર, દશ દિશા, નક્ષત્ર સર્વ ઉલટી દિશામાં ચાલવા લાગશે. જેમ ઉત્પત્તિ વખતે નવ તત્વ એક પછી એક હયાતીમાં આવ્યા હતા, તેમ પ્રલય કાળ વખતે એક એક તત્વો જતા રહેશે. મૂળ એક તત્વ રહેશે. આ પ્રમાણે બ્રહ્માજીની આ સૃષ્ટિની ઉત્પત્તિ છે તેનો લય થઈ જશે. મનુષ્ય પણ મરવાનો હોય ત્યારે 5 તત્વ, પ્રકૃતિઓ, 10 ઇન્દ્રિયો, વિષયો, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, 5 વાયુ, આ બધું જ મનુષ્યનું ઉલટી રીતે ચાલવા લાગશે. પ્રલયકાળ અને ઉત્પત્તિ સદા ચાલ્યા જ કરશે. આગલી સૃષ્ટિનું બીજ રહેશે, જેમાંથી પાછી યોગ્ય સમયે જ્યારે પ્રભુની ઈચ્છા થશે ત્યારે નવી સૃષ્ટિનું ઉત્પાદન થશે, નવી સૃષ્ટિ બનશે. સૃષ્ટિની ઉત્પત્તિ ક્યાં અનુક્રમે થાય છે તે પ્રથમ પ્રકરણમાં આપણે બતાવ્યું છે. છતાં કાવ્ય રૂપે ટૂંકમાં ફરીથી લખવામાં આવ્યું છે અને પૂજ્ય ગુરુદેવ કહે, પાણીથી પેદા થયા, કર્યા નાભી કમળથી વાસ, પંડ પરપંડ શોધ્યા, જોયા ભૂત ભવિષ્ય વર્તમાન. જ્યાં જમી અસમાન નહીં, નહીં પવન ને પાણી, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર નહીં, નહીં વેદ ને વાણી. સૂર્ય ચંદ્ર ધ્રુવ નક્ષત્ર નહીં, નહીં જરણ મરણ ને વાસા, જ્યાં રૂપ રંગ રેખા નહીં, અગમ અગોચર અનુપમથી જોયા. સૂક્ષ્મ વિષય શૂનમાં રહ્યો સમાય, એમાંથી ધામ એક ઉપજ્યો, તે ઈશ્વરી અંશ કહેવાય. તેમાંથી 3 વિકાર ઉપજ્યા. કયા કયા? બોલે સત્વ, રજ અને તમ. તેમાંથી બ્રહ્મ બીજક ઉપજ્યું, જે મહાતત્વ કહેવાય. તેમાંથી ઇન્દોર ઉપજ્યો, તે ઉત્પત્તિનું પ્રમાણ. તેમાંથી 11 ઇન્દ્રિયો સર્જી છે, 9 તત્વનો પ્રકાશ. 9 તત્વથી રચ્યું માયાનું મંડાણ, 9 તત્વથી રચ્યા જમીન અને આસમાન. 9 તત્વથી રચ્યા 10 દિશા અને 7 દ્વીપ. 9 તત્વથી રચી છે 9 ખંડ, પૃથ્વીને 7 સમુદ્રમાં નીર. 9 તત્વોથી રચ્યા 999
નદીઓ અને પરપંડ શરીર, નવતત્વથી રચ્યા ભૂત ભવિષ્ય અને વર્તમાન. નવતત્વથી રચ્યા ચાર વેદ વાણી ને ભેદ, નવતત્વથી રચ્યા જ્યોતિષ ને જાણ, નવતત્વથી સર્વ માયા કલ્પિત રચી લોભાઈ રહ્યા અજાણ. જેણે દેહ વિદેહ જોયો, જોયા પાપ પુણ્ય કર્મને કર્યા. જપ તપ 84 પંથ જોયા, તેમાં ભરમાય રહ્યા અજાણ. જેણે ડુંગર પહાડ જોયા, જોયા તીર્થનો દેવધામ. સર્વે પુરુષો જોયા એક બીજાના વિરોધી, લોભ લાલચથી ખાણ. જેને માયા મિથ્યા જાણી, તે સૂક્ષ્મ શાંતિમાં રહ્યા સમાય. ઉલટી વૃત્તિઓ સમાધિમાં ગાજ વીજ કલ્લોલ કરે. જ્યાં નવતત્વ પ્રકાશ મન વૃત્તિઓ, ત્યાં લે પામ્યો યોગ નિદ્રા. એવા બ્રહ્મ દશામાં પહોંચેલા પુરુષો, તેને કાંઈ કર્તવ્ય રહેતું નથી. એવા પુરુષને નહીં કરતા, નહીં ભોગતા, નહીં ભૂતો ન ભવિષ્ય, ન કાયા, નહીં માયા, નહીં કર્મ, નહીં કર્યા, નહીં રૂપ, નહીં રંગ, નહીં રેખા, નહીં જન્મ, નહીં મરણ, ન જમીન, નહીં આસમાન, નહીં પવન, નહીં પાણી, નહીં સૂર્ય, નહીં ચંદ્ર, નહીં ધ્રુવ, નહીં નક્ષત્ર, નહીં બ્રહ્મા, નહીં વિષ્ણુ, નહીં શિવ, નહીં ભવાની, નહીં વેદ અને નહીં વાણી, નહીં બુદ્ધિ, નહીં ચતુરાય, નહીં પાપ, નહીં પુણ્ય, નહીં દાન, નહીં યજ્ઞ, નહીં દેવ, નહીં તીર્થ, નહીં પાઠ, નહીં પૂજા, નહીં રેન, નહીં દીન, માસ, વર્ષ, વૃક્ષ, પક્ષી, પશુ, પ્રાણી, જાતિ, નહીં ભાતિ, વર્ણ, આશ્રમ, માતા, નહીં પિતા, ગુરુ, નહીં શિષ્ય, નહીં મંદિર, નહીં માળિયા, નહીં પત્ની, નહીં પ્રજા, નહીં હાથ, નહીં સાથ, નહીં લાભ, નહીં હાનિ, નહીં કામ, નહીં ક્રોધ, નહીં પંથ, નહીં સુપંથ, નહીં રાજા, નહીં પ્રજા, નહીં જગત, નહીં જોગી, નહીં ભોગી, નહીં રોગી. જેમ કુંભાર માટીના અનેક ઘડા બનાવે અને અનેકને નાશ પમાડે, એવી જ રીતે આ સૃષ્ટિ પ્રભુ બનાવે અને સમય આવે ત્યારે આ સૃષ્ટિનો લય કરે. જેનું નામ છે એનો નાશ છે. એક બાળક ખોટી રમત રમતમાં પણ તેને સાચી માંડવા મને છે, એવી જ રીતે આ સૃષ્ટિમાં આવેલ મનુષ્ય પણ આ સૃષ્ટિના ખેલને રમત સમજે છે અને તેને સાચી માને છે, એટલે દુઃખ પામે છે. નાટકનું પાત્ર પાઠ ભજવતા ખરો પાઠ ભજવતું લાગે તેમ આ જીવ પણ પાઠ ભજવે છે, તેથી દુઃખી થાય છે. નહીં તો આ
જગતની બધી લીલા બાળકની રમત જેવી અથવા નાટકના ખેલ જેવી લાગે છે. સર્વે માયા દુર્ગુણથી ભરી છે અને એટલે જ સંતો, પુરુષો, યોગીઓ દુર્ગુણને હણી અને નિર્ગુણી રહે છે. આમ કહેતા જ્ઞાન પ્રકાશ ગ્રંથનું 12મું પ્રકરણ ભગવત ચરણે સમર્પિત કરીએ અને પૂજ્ય ગુરુદેવ ત્રિકમ આચાર્યજી બાપુના ચરણોમાં વંદન કરીએ.